એકમ 6 માનવ સંસાધન. સંસાધન એટલે એક પ્રકારની મૂડી, એટલે કે માનવ પણ આપણા દેશ માટે એક પ્રકારની મૂડી છે. સૌથી પહેલી છે પ્રવૃત્તિ. અહીં દરેક વિદ્યાર્થીએ પોતાના કુટુંબની વિશેષ માહિતી તૈયાર કરવાની છે. માહિતીમાં નામ, અભ્યાસ, ઉંમર, સ્ત્રી પુરુષ, ધંધો અને રહેઠાણની વિગત લાવવાની છે. આવી રીતે વિદ્યાર્થી પોતાના ઘરની વિગત લાવશે. આવી જ રીતે સમગ્ર વર્ગખંડના બાળકો પોતપોતાના ઘરની એટલે કે પોતાના કુટુંબની વિગત લાવશે અને બધી જ માહિતી એકત્રીકરણ કરવામાં આવશે. આવી રીતે જે માહિતી તૈયાર થાય એને અલગ અલગ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવશે. હવે આપણે આગળ જોઈએ વસ્તી ગણતરી. વસ્તી ગણતરી શું છે અને શા માટે કરવી પડે? તો સૌથી પહેલાં છે વસ્તી ગણતરીની વ્યાખ્યા કે ભાઈ કોઈપણ દેશના અથવા તો કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવી તેને કહેવાય છે વસ્તી ગણતરી, જે દર 10 વર્ષે થાય છે અને કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે. તેને સેન્સસ અથવા તો જનગણના પણ કહેવામાં આવે છે. આપણા દેશમાં છેલ્લે 2011માં આવી વસ્તી ગણતરી થઈ હતી, જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની વસ્તી ગણતરી હતી. આ વસ્તી ગણતરીમાં દરેક નાગરિકને એક યુનિક નંબર આપવાનો હતો અને ઓળખપત્ર આપવાનું હતું, જે 2011ની વસ્તી ગણતરીની એક પ્રકારની વિશેષતા છે. અગાઉ જે વસ્તી ગણતરીઓ થઈ એના કરતાં 2011ની વસ્તી ગણતરી આ રીતે અલગ હતી. અહીં આપણે કેટલાક મુદ્દા નીચે કેટલાક શબ્દો નીચે લીટી દોરી છે, તો એ આપણે વધુ ધ્યાન રાખીશું કારણ કે એમાંથી આપણા પ્રશ્નો બનવાના છે. તો આ બે જે ફકરા આપણે જોયા એમાંથી કેટલાક પ્રશ્નો બની શકે. કેવા પ્રશ્નો બની શકે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન એ બને કે ભાઈ વસ્તી ગણતરી કોને કહેવાય? તો જવાબ બને કે કોઈ પણ દેશના અથવા તો કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવી તેને વસ્તી ગણતરી કહેવાય. બીજો પ્રશ્ન છે વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે અને કોના આદેશથી થાય છે? જવાબ બનશે વસ્તી ગણતરી દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન બનશે વસ્તી ગણતરી માટે બીજા કયા શબ્દો ઉપયોગમાં લેવાય છે? અથવા તો એમ પણ પૂછાય કે ભાઈ વસ્તી ગણતરીને બીજા કયા શબ્દોથી ઓળખવામાં આવે છે? તો વસ્તી ગણતરી માટે સેન્સસ અથવા જનગણના જેવા શબ્દો ઉપયોગમાં લેવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે છેલ્લે આપણા દેશમાં કયા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવી હતી? જવાબ છે છેલ્લે આપણા દેશમાં વર્ષ 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. આગળનો પ્રશ્ન વર્ષ 2011માં કરવામાં આવેલી વસ્તી ગણતરી આઝાદી મળ્યા પછીની કેટલા વખતની ગણતરી હતી? તો જવાબ બનશે વર્ષ 2011માં થયેલી વસ્તી ગણતરી આઝાદી મળ્યા પછીની 7મી વખતની વસ્તી ગણતરી હતી. આગળનો પ્રશ્ન છે કે ભાઈ વર્ષ 2011માં જે વસ્તી ગણતરી થઈ એ બીજી વસ્તી ગણતરી કરતાં કેવી રીતે અલગ હતી? તો જેનો જવાબ છે વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન હતું, જે તેની વિશેષતા હતી. હવે માનવ વસ્તી એ દેશનું માનવધન છે એવું પણ કહેવામાં આવે છે. કોઈપણ દેશના વિકાસનો મોટો આધાર એ દેશની માનવ વસ્તી પર રહેલો છે, એટલે કે માનવ સંસાધન પર
રહેલો છે. માનવ વસ્તી દેશની મૂડી છે. ફક્ત દેશના વિસ્તાર, જમીન અને કુદરતી સંપત્તિથી જ દેશનો વિકાસ નથી થતો, પણ દેશના વિકાસ માટે માનવ વસ્તીનું કદ અને તેની ગુણવત્તા પર આધાર રહેલો છે. લોકોના આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા અને દેશપ્રેમ જેવી ભાવનાઓ, આના થકી દેશનો વિકાસ થાય છે. તો વસ્તી ગણતરી શા માટે કરવામાં આવે છે? અહીં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે વસ્તીની ગુણવત્તા જાણવા, દેશના વિકાસનું આયોજન કરવા માટે વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ સિવાય પંચવર્ષીય યોજનાઓ, ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ તો થઈ મનુષ્યોની વસ્તીની વાત, પણ ભારતમાં લુપ્ત થતા કેટલાક પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષોની પણ વસ્તી ગણતરી કરવામાં આવે છે. આગળનો મુદ્દો, ભારતની વસ્તી અંગેનો ખ્યાલ. આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર છે, જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત 2.42% જેટલો છે. એટલે વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારત દુનિયામાં 7મા ક્રમે છે, પણ દુનિયાની કુલ વસ્તીના 16%થી વધુ લોકો આપણા દેશમાં વસવાટ કરે છે. એટલે વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. અહીં નકશો આપે છે ભારતનો, બાજુમાં કોષ્ટક આપેલું છે. નીચેના કોઠાની વિગત પૂરો. વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે વિગત શોધીને લખો. અહીંયા સૌથી પહેલો છે દેશ. તો આપણા દેશની વાત ચાલે છે. અહીંયા સમગ્ર દેશના પુરુષ, સ્ત્રી અને કુલ એવી રીતે આપણે માહિતી લાવવાની છે. તો સમગ્ર દેશમાં, એટલે કે આપણા ભારત દેશમાં વર્ષ 2011ની જે વસ્તી ગણતરી થઈ એ મુજબ પુરુષોની સંખ્યા 62,37,24,248 હતી, જ્યારે સ્ત્રીઓની સંખ્યા હતી 58,64,69,174. આમ બંને મળીને કુલ 1,91,93,422 જેટલી સંખ્યા થઈ. હવે બીજું કોલમ છે રાજ્યનું. રાજ્ય છે આપણું ગુજરાત. તો ગુજરાતમાં પુરુષોની સંખ્યા છે 3,14,91,260, જ્યારે સ્ત્રીઓની સંખ્યા છે 2,89,48,432. આમ કુલ જે સંખ્યા મળે છે આપણને 6,04,39,692 જેટલી સંખ્યા મળે ગુજરાત રાજ્યની. હવે વાત કરીએ જિલ્લાની. જિલ્લા બધાના અલગ અલગ હોય. દાખલા તરીકે મહેસાણા જિલ્લાની આપણે વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં પુરુષોની કુલ સંખ્યા છે 10,56,520, જ્યારે સ્ત્રીઓની કુલ સંખ્યા છે 9,78,544. આમ સ્ત્રી અને પુરુષ બંનેની કુલ મળીને સંખ્યા થાય છે 20,35,064. અને છેલ્લે છે ગામ. ગામની સંખ્યા દરેકની પોતપોતાની અલગ અલગ હોઈ શકે, જે આપણી ગ્રામ પંચાયતમાંથી આપણને મળી શકે. હવે આગળ જોઈએ કે ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય છે. ગુણવત્તાવાળી એટલે કેવી? ક્વોલિટીવાળી, સારા સંસ્કારવાળી, સારા ગુણવાળી.
સારા સ્કિલવાળી એને કહેવાશે ગુણવત્તાવાળી માનવ વસ્તી. તો માનવ શક્તિનું મૂલ્ય એની બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો એટલે કે ડૉક્ટરો, કેળવણીકાર, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગ વગેરે લોકો તેમજ સમજદાર નાગરિક એ બધી આપણા દેશની માનવ શક્તિ છે. આ સિવાય દેશમાં રહેલું યુવાધન અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ ગણાય. તો અહીં કારણ આવે. કેવું કારણ આવશે કે ભાઈ ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન કહેવાય છે, કારણ આપો. તો એ આપણને આ ફકરામાંથી એ કારણનો જવાબ મળી જાય છે. આગળનો ફકરો છે વસ્તી વૃદ્ધિ. બે 2001થી 2011ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયો. છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો. અહીંયા આ વાક્ય સમજવું થોડુંક જરૂરી છે. જનસંખ્યામાં વધારો થયો પણ વસ્તી વધારાનો દર ઘટ્યો. એટલે કે વસ્તી તો વધી જ છે, પરંતુ જે વસ્તી વધવાનો જે દર હતો, જે રેટ હતો, જે ટકાવારી હતી એ ઘટી. એટલે કે પહેલાંની સરખામણીએ વસ્તીનો વધારો ઘટ્યો છે, જે ખૂબ અગત્યની બાબત કહી શકાય. આ ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં પણ વધારો થયો છે. 2001માં ભારતની વસ્તી 102.87 કરોડ હતી, જ્યારે 2011માં 121.01 કરોડ જેટલી વસ્તી થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા જુદી જુદી નીતિઓનો અમલ કરીને વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો થાય છે. પરિણામે વસ્તી વૃદ્ધિનો દર 1.7% જેટલો નીચે ગયો છે. તો હવે આપણે આગળનો મુદ્દો જોઈએ. વસ્તી વૃદ્ધિના કારણો. વસ્તી વૃદ્ધિ એટલે કે વસ્તીમાં થતો વધારો. જન્મ મૃત્યુદરની જેમ વસ્તી વૃદ્ધિ પણ એક કુદરતી બાબત છે, પરંતુ વસ્તી વધારા માટે કેટલાક પરિબળો જવાબદાર છે, જેમાં અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો, વેપાર અને ઉદ્યોગ, શિક્ષણ, આ બધા માટે થતું સ્થળાંતર કારણભૂત છે. તો અહીં વસ્તી વધારા માટે જવાબદાર પરિબળો કયા કયા એનો અહીંયા જવાબ આપણને મળી જાય. આગળ જોઈએ. ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન વસ્તી વધારાનો દર ઊંચે ગયો છે. પહેલાં વસ્તી વધારાનો દર નીચો હતો. કારણ શું હતું? બાળમૃત્યુનું પ્રમાણ, કોલેરા, પ્લેગ, ક્ષય વગેરે જેવા રોગોનું નિયંત્રણ ન હતું, એટલે કે ચેપી રોગો હતા. દુષ્કાળ વખતે ભૂખમરાથી મૃત્યુ થતો. તબીબી સારવાર અને દવાઓ પૂરતી ન હતી. સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન ન હતું. તેથી સગર્ભા મહિલાઓનું મૃત્યુ ખૂબ મોટા પ્રમાણમાં થતું. તો આવા બધા કારણોસર વસ્તી વધારો દેખાતો ન હતો. એટલે કે બાળકોનો જન્મ પણ થતો, સામે એટલા પ્રમાણમાં મૃત્યુ પણ થતું. માટે વસ્તીમાં વધારો ખૂબ નીચા દરથી થતો. આ બાબતને અહીંયા આલેખ સ્વરૂપે સમજાવેલી છે. તો અહીંયા આલેખ છે ભારતની વસ્તી દર્શાવતો ચાર્ટ. અલગ અલગ અહીંયા વર્ષ બતાવેલા છે અને અહીંયા વસ્તીની સંખ્યા બતાવેલી છે. તો આપણે આ ચાર્ટનો અભ્યાસ કરી લઈએ. આપણે ક્રમશઃ જોઈ શકીએ છીએ કે 1901માં જેટલી વસ્તી હતી, ત્યાર પછી 2011માં ક્રમશઃ આલેખનો આકાર કંઈક આ પ્રકારનો છે. એટલે કે સતત વસ્તીમાં વધારો
થતો રહે છે એવું આપણને આ આલેખ પરથી સમજણ આવી જાય. હવે આજની પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયો છે. કેવો બદલાવ? તો અત્યારે મોટે ભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે, તબીબી સારવાર મળે, ચેપી રોગો પર નિયંત્રણ મળી ગયું, સારા રસ્તાઓ, ઝડપી પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા થઈ ગઈ, તાત્કાલિક સારવાર મળે. આ બધું થવાના કારણે તથા કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને એના પછીની વ્યવસ્થાપન પ્રક્રિયા, પુનઃવસન, આ બધાના કારણે મૃત્યુદરમાં ઘટાડો જોવા મળ્યો. તેથી મૃત્યુ ઘટી ગયા એટલે વસ્તીમાં વધારો જોવા મળ્યો. તો આ બધા પરિબળો ઉપરાંત માનવ આયુષ્ય મર્યાદામાં સુધારો થયો. ઈસવીસન 1920માં સરેરાશ આયુષ્ય હતું 40થી 41 વર્ષ. જે આજે લગભગ 63થી 64 વર્ષ સુધી પહોંચ્યું છે. તો આ એક સરેરાશ આયુષ્ય ગણાય. આ ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં ઘટાડો થયેલો છે, જેમ કે નિરક્ષરતા, અંધશ્રદ્ધા અને વહેમ, રૂઢિગત માન્યતાઓની પરંપરા, બાળ લગ્ન, ગરીબી, વિધવા પુનઃલગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ, આવા અનેક પરિબળોથી વસ્તીમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે વસ્તી વધારો થતાં કેટલીક સમસ્યાઓ પણ પેદા થાય છે, જેમાં ખોરાક, પાણી, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરે જેવી ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે, જેની આપણે વ્યવસ્થા કંઈક કરવી પડે. આટલું જાણો. અહીં કેટલીક માહિતી આપેલી છે. એ બાળ લગ્ન પ્રતિબંધ ધારા મુજબ પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ લગ્ન માટે નક્કી થયેલ છે. એ પહેલાં જો લગ્ન કરવામાં આવે તો એવા લગ્ન એ ગુનો ગણાય. અહીં પ્રવૃત્તિ છે એમાં 2 સૂત્રો આપ્યા છે. ઓછા બાળ જય ગોપાળ, નાનું કુટુંબ સુખી કુટુંબ. બંને સૂત્રો નાના કુટુંબને સુખી ગણવાના, એટલે કે જનસંખ્યામાં ઘટાડો કરવાની આપણને સમજ આપે છે. હવે અહીંયા એક કોષ્ટક આપેલું છે. 1901થી 2011 દરમિયાન ભારતીય જનસંખ્યાની સ્થિતિ અને એનું અર્થઘટન. અહીં જુઓ કે આ કોલમ છે વર્ષ છે. 1901થી લઈને 2011 સુધીના વર્ષ બતાવેલા છે. જે તે વર્ષમાં કુલ કેટલી જનસંખ્યા હતી એ આ કોલમમાં છે. હવે આગળના વર્ષની સરખામણીએ પછીના વર્ષમાં કેટલી વસ્તી વધી કે ઘટી, એટલે કે વસ્તી વધારો કે ઘટાડો એ આ કોલમમાં છે. એનો ટકાવારીમાં થયેલ ફેરફાર આ કોલમ છે અને છેલ્લે વાર્ષિક વૃદ્ધિ દર ટકામાં અહીંયા આપેલું છે. આ કોષ્ટક આપણે યાદ નથી રાખવાનું, પણ કોષ્ટકના આધારે કેટલાક પ્રશ્નો પૂછાય તો એ પ્રશ્નોના આપણે જવાબ આપતા આવડવા જોઈએ. ટૂંકમાં કોષ્ટકનું અર્થઘટન આપણને આવડવું જોઈએ. તો અહીં કેટલાક પ્રશ્નો છે. સૌથી પહેલો પ્રશ્ન, કયા દાયકામાં વસ્તીમાં વધારો અને ઘટાડો થયેલ છે તે નોંધો. અહીં જો વસ્તીમાં વધારો તો 1911, 1931, 1941, 1951, 1961, 1971, 1981, 1991, 2001 અને 2011 આ બધા દાયકામાં વસ્તીમાં વધારો થયેલો છે. જ્યારે ઈસવીસન 1921ના દાયકામાં વસ્તીમાં ઘટાડો થયેલો છે.
બીજો પ્રશ્ન છે, કયા દાયકામાં સૌથી વધારે વસ્તી વધારો થયેલ છે? શું કારણ હોઈ શકે? તો સૌથી વધુ વસ્તી વધારો 2001ના વર્ષમાં થયેલો છે. આ વર્ષમાં વસ્તી વધારા માટે ઘણા બધા કારણો હોઈ શકે, પરંતુ કેટલાક એવા કારણો હોય કે ભાઈ કોઈ ચેપી રોગનો ફેલાવો ના થયેલો હોય, બાળ મૃત્યુનું પ્રમાણ ખૂબ ઓછું હોય, જન્મદરનું પ્રમાણ વધારે હોય. આ બધા કારણોસર આ દાયકામાં વસ્તી વધારો થયેલ હોય. ત્રીજો પ્રશ્ન, કયા દાયકામાં વસ્તીમાં ઘટાડો થયેલ છે? 1921ના વર્ષમાં વસ્તીમાં ઘટાડો થયેલ છે. શું કારણ હોઈ શકે? તે વર્ષે કદાચ કોઈ દુષ્કાળ હોય અને ભૂખમરાના કારણે વધુ પ્રમાણમાં મૃત્યુ થયેલા હોય, અથવા તો કોઈ ચેપી રોગનો ફેલાવો થયો હોય અને એના કારણે મૃત્યુમાં વધારો થયો હોય. તો ઈસવીસન 1921ના દાયકામાં આ પ્રમાણે વસ્તીમાં ઘટાડો થયેલો હોઈ શકે. ચોથો પ્રશ્ન છે, છેલ્લા દાયકાનો વૃદ્ધિ દર ઘટવાના કયા કયા કારણો હોઈ શકે? તો છેલ્લા દાયકામાં બાળ લગ્નમાં ઘટાડો થયો હોય, શિક્ષણમાં વધારો થયો હોય અને સરેરાશ આયુષ્ય મર્યાદામાં પણ વધારો થયો હોય. આ બધા કારણે વસ્તી વૃદ્ધિ દર ઘટી ગયો હોય. આગળનો મુદ્દો છે વસ્તી ગીચતા. સૌથી પહેલાં આપણે જોઈએ વ્યાખ્યા. કોને વસ્તી ગીચતા કહેવાય? તો કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે, જેમાં દર ચોરસ કિમીએ સરેરાશ કેટલા લોકોનો વસવાટ થાય તેને વસ્તી ગીચતા કહેવાય. અહીંયા બે વ્યાખ્યાઓ આપણે લખી શકીએ. કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાના પ્રમાણને વસ્તી ગીચતા કહેવાય. આપણે આમ પણ લખી શકીએ, અથવા તો આપણે એમ પણ લખી શકીએ કે કોઈપણ ચોક્કસ વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેની વસ્તી ગીચતા કહેવાય. વસ્તી ગીચતા એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે. અહીં વધુ એક કોષ્ટક આપણને આપેલ છે અભ્યાસ કરવા માટે. આવા કોષ્ટકો યાદ રાખવાના નથી, પણ કોષ્ટકનું અર્થઘટન કરવાનું છે. તો અહીં સમગ્ર વિશ્વની, વિકસિત દેશોની, વિકાસશીલ દેશોની અને ભારતની કુલ વસ્તીનું પ્રમાણ આપેલું છે, સરેરાશ વૃદ્ધિદર આપ્યો છે, કુલ ઉત્પાદકતા, બાળ મૃત્યુદર અને સરેરાશ આયુષ્ય આપેલું છે. તો સમગ્ર વિશ્વમાં અહીં ભારતની સરખામણી કરેલી છે સમગ્ર વિશ્વ સાથે. તો સમગ્ર વિશ્વમાં કુલ જે વસ્તી છે એ 6749.7 મિલિયન છે, જ્યારે ભારતની વસ્તી છે 1186.2 મિલિયન. સમગ્ર વિશ્વનો સરેરાશ વૃદ્ધિદર છે 1.2%, જ્યારે ભારતનો છે 1.5%. બાળ મૃત્યુદર સમગ્ર વિશ્વમાં 49 છે, એટલે કે દર 1000 સ્ત્રી પુરુષોએ જે નવા જન્મતા બાળકો છે એમાંથી 49 બાળકો મૃત્યુ પામે છે, જ્યારે ભારતમાં એ દર છે 54%. સરેરાશ આયુષ્ય, તો સમગ્ર વિશ્વના પુરુષોનું સરેરાશ આયુષ્ય 65.1% છે, જ્યારે ભારતમાં એ આયુષ્ય છે 63.3%. સ્ત્રીઓનું સરેરાશ આયુષ્ય સમગ્ર વિશ્વમાં 69.6% છે, જ્યારે ભારતનું છે 66.6%. આમ સમગ્ર વિશ્વ સાથે ભારતની એક સરખામણી કરેલી છે. વધુ એક કોષ્ટક છે વસ્તીના કદની દ્રષ્ટિએ અગ્રીમ 10 દેશો, એટલે કે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા ટોપ 10 કન્ટ્રીઝ
એટલે કે અગ્રીમ 10 દેશો. એમાં અહીં ઈસવીસન 2018ની સ્થિતિ આપેલી છે, એ જોઈ લઈએ પહેલાં. તો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે ચીન. એની વસ્તી 1324.7 મિલિયન જેટલી છે. જ્યારે બીજા નંબરમાં છે ભારત, 1149.3 મિલિયન વસ્તી છે. હવે મિલિયન એટલે શું? તો મિલિયનનો મતલબ થાય છે 10 લાખ. 1 મિલિયન બરાબર 10 લાખ. હવે 2050માં સંભવિત વસ્તીની શું સ્થિતિ હશે તે અહીં બાજુના કોષ્ટકમાં બતાવેલું છે. ઈસવીસન 2050ની સંભવિત સ્થિતિ. એમાં જુઓ, ભારત સૌથી ઉપર છે, એટલે કે ભારતની વસ્તી ચીન કરતાં પણ આગળ નીકળી જશે એવું અનુમાન છે. કેટલી થઈ શકે? લગભગ 1755.2 મિલિયન. આટલી વસ્તી ભારતની 2050માં લગભગ હોઈ શકે. તો આ થયું કોષ્ટકનું અર્થઘટન. હવે આપણે આગળ જોઈએ. દુનિયાના બધા જ દેશોમાં વસ્તીનું પ્રમાણ એક સરખું નથી. અલગ અલગ વિસ્તાર પ્રમાણે વસ્તી અલગ અલગ હોઈ શકે. જેમ કે આપણા દેશમાં પણ દરેક વિસ્તારમાં એક સરખી વસ્તી નથી. કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં વસ્તી વધુ પ્રમાણમાં છે, કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં વસ્તી ઓછી છે. કેવા વિસ્તારમાં વધુ વસ્તી હોય એ જોઈએ. તો નદી કિનારાના મેદાનો, ઔદ્યોગિક વિસ્તારો, મુખ ત્રિકોણ, ફળદ્રુપ વિસ્તારો, આ બધા વિસ્તારો એવા છે કે જ્યાં વસ્તી વધુ હોય, એટલે કે ત્યાં વસ્તી ગીચતા જોવા મળે. એની સરખામણીએ પહાડી વિસ્તાર, રણ પ્રદેશ કે વન્ય વિસ્તારોમાં એ વિસ્તારની પ્રતિકૂળતાને કારણે વસ્તી ગીચતા ઓછી હોય. તો અહીં બે પ્રશ્નો બને આપણને કે વધુ વસ્તી એટલે કે વસ્તી ગીચતા ક્યાં જોવા મળે, કેવા વિસ્તારોમાં. બીજો પ્રશ્ન છે કે ભાઈ ઓછી વસ્તી ગીચતા કેવા વિસ્તારોમાં હોય. તો આ બંને પ્રશ્નોનો આપણને અહીંથી જવાબ મળી જાય છે. હવે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો. વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર થાય છે. જેમ કે સ્થળની ઊંચાઈ, ગરમી ઠંડીનું પ્રમાણ, આબોહવા, ભૂપૃષ્ઠ, પાક, ખનિજો, પાણી, ઉર્જા અને તેની પ્રાપ્તિ, ઉપરાંત પરિવહન, સંદેશાવ્યવહાર, સુવિધા, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકીકરણ, રોજગારીની તકો, શહેરીકરણ અને અદ્યતન ટેકનોલોજી, આ બધા જ પરિબળો વસ્તીની ગીચતા પર અસર કરે છે. ટૂંકમાં વસ્તી એટલે કે મનુષ્યને જે સ્થળે અનુકૂળતા હોય તે સ્થળે જઈને તે વસવાટ કરે છે. માટે એવા સ્થળોએ વસ્તી ગીચતા વધી જાય છે. એની સામે જે સ્થળ પ્રતિકૂળ હોય ત્યાં વસ્તીનું પ્રમાણ ઓછું હોય છે. તો અહીં આપણને એક બીજો પ્રશ્ન મળશે કે વસ્તી ગીચતા પર અસર કરતા વિવિધ પરિબળો જણાવો. તો આપણે જે અંડરલાઇન કરી છે એ બધા એના પરિબળો છે. આગળ જોઈએ વધુ એક કોષ્ટક. આટલું જાણીને તેના કારણો વિચારો. અહીં ગુજરાતના 5 જિલ્લા બતાવેલા છે, જેમાં વસ્તીનું પ્રમાણ કેટલું છે તે જણાવ્યું છે. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે અમદાવાદ. એમાં પુરુષોની સંખ્યા છે 37,83,050, જ્યારે મહિલાઓની સંખ્યા છે 34,21,150. કુલ મળીને 72,04,200 સંખ્યા થાય છે. બાજુમાં એક બીજું કોષ્ટક છે વસ્તી ગીચતામાં ટોપ 5 જિલ્લાઓ. એટલે કે જો અહીંયા એક વસ્તુ ખાસ જોવાની છે, વધુ વસ્તી એક અલગ બાબત છે અને વસ્તી ગીચતા એક બીજી બાબત છે. અમદાવાદ જિલ્લામાં
વધુ વસ્તી છે, પણ વસ્તી ગીચતાની દ્રષ્ટિએ સુરત જિલ્લો સૌથી આગળ છે. સુરતમાં 1376 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટરે વસવાટ કરે છે. હવે આપણે આગળ જોઈએ. સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યો. એમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે ઉત્તર પ્રદેશ. ત્યાર પછી મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ આવે. સૌથી ઓછી વસ્તી ધરાવતા 5 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો. તો અહીં છે લક્ષદ્વીપ ટાપુ, દીવ અને દમણ, દાદરા અને નગર હવેલી, અંદમાન અને નિકોબાર તથા સિક્કિમ. સિક્કિમ છે એ રાજ્ય છે, જ્યારે બાકીના જે છે એ કેન્દ્ર શાસિત પ્રદેશો છે. હવે આગળનો મુદ્દો છે જન્મદર. તો સૌથી પહેલી છે જન્મદરની વ્યાખ્યા. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની સ્થિતિએ 1 વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવાય. અહીં જો આ વ્યાખ્યામાં કેટલાક શબ્દો અગત્યના છે. નિશ્ચિત વિસ્તાર, દર 1000ની વસ્તી, 1 વર્ષ એટલે કે વિસ્તાર, વસ્તીની સંખ્યા અને સમયગાળો. આ 3 બાબતો આ વ્યાખ્યામાં અગત્યની છે. તો આ 3 શબ્દો આની વ્યાખ્યામાં આવવા જોઈએ. તો કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવાય. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે. લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે. આમ છતાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો અભાવ, આરોગ્ય સેવાનો અભાવ, ગરીબી, બેકારી, પરિવાર નિયમનની સમજનો અભાવ આ બધું જોવા મળે છે. એના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે. આ બાબતને અહીંયા એક આકૃતિ દ્વારા સમજ આપવામાં આવી છે. જો અહીંયા આકૃતિમાં સૌથી પહેલી આકૃતિ જોઈએ આપણે કે જન્મદર અને મૃત્યુદર. જન્મદરમાં વધુ વ્યક્તિઓ છે, જ્યારે મૃત્યુદરમાં ઓછા બતાવેલા છે. આનો મતલબ એમ થાય છે કે ભાઈ જન્મદર વધારે છે અને મૃત્યુદર ઓછો છે. આવી સ્થિતિમાં શું થશે? તો આવી સ્થિતિમાં જનસંખ્યામાં વધારો થશે. માની લો કે જેટલો જન્મદર છે એટલો જ મૃત્યુદર છે. તો એવી સ્થિતિમાં જેટલા લોકો જન્મ પામે છે એટલી જ સંખ્યામાં લોકો મૃત્યુ પણ પામે છે. એટલે જનસંખ્યા સ્થિર છે, એટલે કે વસ્તીમાં વધારો થતો નથી. ત્રીજી સ્થિતિ એવી છે કે જન્મદર ઓછો છે અને મૃત્યુદર વધુ છે. તો શું થાય? જેટલી સંખ્યામાં લોકો જન્મે છે એના કરતાં વધુ પ્રમાણમાં લોકો મૃત્યુ પામે છે. તો જનસંખ્યામાં ઘટાડો થશે, એટલે કે વસ્તીમાં ઘટાડો થશે. આ થઈ એક સાદી સમજ. હવે આપણે આગળ જોઈએ મૃત્યુદર. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની સ્થિતિએ 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. અહીં પણ જુઓ, જન્મદરના જેવી જ વ્યાખ્યા છે મૃત્યુદરની. કોઈ પણ નિશ્ચિત વિસ્તાર, દર 1000ની વસ્તી, 1 વર્ષનો સમયગાળો. આમ 3 શબ્દો અગત્યના છે. તો આવા 1 વર્ષ દરમિયાન જે મૃત્યુ પામે જે સંખ્યા એને મૃત્યુદર કહેવાય. અહીં એક અગત્યનું વાક્ય આપ્યું છે, જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, તેથી મૃત્યુદરને 0 પર લાવી શકાતો નથી. છતાં પણ મૃત્યુદરને ઓછો કરી શકાય છે. કેવી રીતે? તો સંશોધનો, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ અને અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદરને નીચો લાવી શકાય. તો અહીંયાથી આપણને મૃત્યુદરની વ્યાખ્યા મળે છે. સાથે સાથે સ્થળાંતર. માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે
તેને સ્થળાંતર કહેવાય. આ બની સ્થળાંતરની વ્યાખ્યા. લોકો શા માટે સ્થળાંતર કરે? તો વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે, એટલે કે અનુકૂળ સ્થળની પસંદગી માટે મનુષ્ય સ્થળાંતર કરે છે. જેમ કે શિક્ષણ, વેપાર, ઉદ્યોગો, રોજગારી અને વહીવટી કારણોસર લોકો ગ્રામ્ય વિસ્તાર છોડીને શહેર તરફ આકર્ષ્યા છે, એટલે કે સ્થળાંતર થાય છે. તો ગુજરાતમાં 62% લોકો ગ્રામ્ય વિસ્તારમાં અને 38% લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. આગળ જોઈએ વસ્તી માળખું. તો કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલા વર્ગીકરણને વસ્તી માળખું કહેવાય. આ બની વ્યાખ્યા. જેમાં સ્ત્રી પુરુષનું જૂથ, વયકક્ષા જૂથ, સાક્ષરતા જૂથ, ગ્રામ્ય શહેરી વસ્તી જૂથ, ધાર્મિક અને ભાષાકીય જૂથ, વ્યવસાયિક જૂથ, આ બધા વિવિધ જૂથનો સમાવેશ થાય છે. એમાં આપણે જોઈએ વય જૂથ. વય એટલે ઉંમર, વર્ષ, જૂથ એટલે ગ્રુપ. તો વય જૂથને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે. દેશની કુલ વસ્તીમાં બાળકો, પ્રૌઢો અને વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે. એટલે કે કુલ વસ્તીને 3 ભાગમાં વહેંચી દેવામાં આવી. બાળકોનું જૂથ 0 થી 14 વર્ષ સુધી, 15 વર્ષથી 59 વર્ષ સુધી પ્રૌઢોનું જૂથ અને 59 વર્ષથી ઉપરના વધુ ઉંમરવાળા લોકો વરિષ્ઠ નાગરિકોનું જૂથમાં સમાવેશ થાય છે. તો આ પ્રમાણે જે 3 જૂથ છે એમાં કુલ વસ્તીના 3 થી 4% બાળકો હોય છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો 7% જેટલા હોય છે. બાકીની જે સંખ્યા છે એ બધી પ્રૌઢ લોકોની હોય છે. અહીં જાણવા જેવું છે કે જાપાન નામના દેશમાં નાગરિકોનું એટલે કે વરિષ્ઠ નાગરિકોનું વય જૂથ ખૂબ જ ઊંચું છે. વિચારો. અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે. ભારત વિસ્તારની રીતે દુનિયામાં 7મા ક્રમે છે, તો ભારતથી વિસ્તારમાં મોટા 6 દેશ કયા કયા? એનો જવાબ છે રશિયા, કેનેડા, ચાઇના, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા. આ બધા દેશો વિસ્તારની દૃષ્ટિએ ભારતથી મોટા છે. બીજો પ્રશ્ન, ગુજરાતમાં કયા કયા પ્રાણીઓ અને પંખીઓની ગણતરી કરવામાં આવે છે? તો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રાણીઓ. ગુજરાતમાં સિંહ, ઘુડખર, દીપડા વગેરે જેવા પ્રાણીઓની ગણતરી થાય છે. જ્યારે પંખીઓની વાત કરીએ તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ, ઇન્ડિયન વલ્ચર અને સાઇબેરિયન ક્રેન જેવા પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, ઉત્તર પ્રદેશ રાજ્યમાં શા માટે વધુ વસ્તી છે? જવાબ છે એનો ઉત્તર પ્રદેશ રાજ્ય મેદાની વિસ્તાર છે. ત્યાં ગંગા નદીનો પ્રવાહ ભરપૂર પ્રમાણમાં કોપ ઘસડી લાવે છે. આના કારણે ત્યાં ખેતી અને ઉદ્યોગોનો સારો વિકાસ થયો છે. માટે ત્યાં જીવન જીવવાની અનુકૂળતા વધુ છે. તેથી ઉત્તર પ્રદેશ રાજ્યમાં વધુ વસ્તી છે. આગળનો પ્રશ્ન, સિક્કિમ રાજ્યમાં શા માટે ઓછી વસ્તી છે? તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં જે જવાબ છે એનાથી વિપરીત જવાબ, એટલે કે સિક્કિમ રાજ્યમાં મેદાની વિસ્તાર નથી. સિક્કિમ રાજ્ય પર્વતીય વિસ્તાર છે. ત્યાં ખેતી અને ઉદ્યોગો માટે અનુકૂળ પરિસ્થિતિ નથી. માટે ત્યાં જીવન જીવવાની અનુકૂળતા નથી. તેથી ત્યાં ઓછી વસ્તી છે.
છેલ્લો પ્રશ્ન પોતપોતાની સોસાયટી અને શેરીને લગતો છે કે તમારી શેરી કે સોસાયટીમાં વધુ સભ્ય સંખ્યા અને ઓછી સભ્ય સંખ્યા ધરાવતા કુટુંબનું અવલોકન કરો. બંને પરિવારોમાં કઈ કઈ સગવડ અને અગવડ પડે છે? તો આ પ્રશ્નનો જવાબ આપણા અવલોકન ઉપર આધાર રાખે છે, પરંતુ જે પરિવારમાં સભ્ય સંખ્યા વધુ હોય ત્યાં વધુ અગવડ હોય અને જે પરિવારમાં સભ્ય સંખ્યા ઓછી હોય ત્યાં સગવડો વધારે હોય. સ્ત્રી પુરુષ માળખું, જેને જાતિ પ્રમાણ પણ કહેવાય. તો જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, એને કહેવાય જાતિ પ્રમાણ. ઇંગ્લિશમાં એને સેક્સ રેશિયો પણ કહેવામાં આવે છે. અહીં એક કોષ્ટક આપેલું છે 2011ની વસ્તી ગણતરી મુજબ સ્ત્રી પુરુષોનું પ્રમાણ. તો એમાં સૌથી પહેલું પ્રમાણ ભારતનું આપેલું છે. દર 1000 પુરુષોએ 940 સ્ત્રીઓ. ગુજરાતમાં દર 1000 પુરુષોએ 918 સ્ત્રીઓ. હવે સૌથી વધારે છે કેરળ રાજ્યમાં 1084 સ્ત્રીઓ દર 1000 પુરુષોએ. તો આ એક કોષ્ટક છે. બાજુમાં કંઈક માહિતી આપી છે રેડ એલર્ટ. રેડ એલર્ટ એટલે આ એવી માહિતી છે કે જે આપણે વાંચીને ચોંકી જઈએ. અમરેલીમાં 987ની સામે 964 સંખ્યા જોવા મળી સ્ત્રીઓની. અગાઉ વસ્તી ગણતરી કરી હોય ત્યારે દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા 987 હોય, પણ છેલ્લે જે વસ્તી ગણતરી થઈ 2011માં એમાંથી પણ ઘટીને થઈ 964. જામનગરમાં દર 1000 પુરુષે જે સંખ્યા 955 હતી એની જગ્યાએ 952 થઈ. ભાવનગરમાં 937ની સામે 931 થઈ. રાજકોટમાં 930ની સામે 924 અને કચ્છમાં 942ની સામે ફક્ત 907 મહિલાઓ જોવા મળી. આ બધી પરિસ્થિતિના કારણે સરકારને બેટી બચાવો આંદોલન શરૂ કરવું પડ્યું અને ભ્રૂણ હત્યાનો કડક કાયદો અમલમાં મૂકવો પડ્યો. જે વ્યક્તિ ભ્રૂણ હત્યા માટે જવાબદાર ઠરે એને કડકમાં કડક શિક્ષા કરવામાં આવી. આગળ જોઈએ સાક્ષરતા. કોઈ પણ દેશના વિકાસનો આધાર દેશના સાક્ષરતાના પ્રમાણ પર રહેલો છે. સાક્ષરતા વધુ તે દેશની વસ્તીની ગુણવત્તા વધુ, એટલે કે સામાજિક વિકાસને માપવાનો મહત્વનો માપદંડ સાક્ષરતા ગણાય. 1991ની વસ્તી ગણતરી વખતે સાક્ષરતાનો માપદંડ નક્કી કરવામાં આવ્યો. તે મુજબ 6 વર્ષથી વધુ વયજૂથની કોઈ વ્યક્તિ એક ભાષા વાંચી, લખી અને સમજી શકતી હોય તો તે વ્યક્તિને કહેવાય સાક્ષર વ્યક્તિ. અહીંયા કોષ્ટકમાં કેટલીક માહિતી આપેલી છે. તે મુજબ ઈસવીસન 1901માં સાક્ષરતા કુલ સાક્ષરતા હતી 5.35%. એટલે કે દર 100 માણસોએ ફક્ત 5 માણસો શિક્ષિત હતા. પણ આપણે જોઈએ તો હવે 2011માં સાક્ષરતાનો દર પહોંચ્યો 74%. બાજુના કોષ્ટકમાં જોઈએ ભારતનો કુલ સાક્ષરતા દર છે 74.04%, જ્યારે કેરળનો 3.91% છે, ગુજરાતનો 79.31% છે, જ્યારે બિહાર રાજ્યનો સાક્ષરતા દર 63.82% છે. તો આમ સમગ્ર ભારતનો, ગુજરાતનો સૌથી વધુ અને સૌથી ઓછો, આ 4 બાબતો આપણે અહીંયા યાદ રાખવી પડે. આમાંથી ટૂંકા પ્રશ્નો આવી શકે.
હવે સાક્ષરતાનો દર નક્કી કરતી વખતે 0 થી 6 વર્ષના બાળકોને ધ્યાનમાં લેવામાં આવતા નથી. કુલ વસ્તીમાંથી 0 થી 6 વર્ષના બાળકોને સંખ્યાને દૂર કરવામાં આવે છે. પછી જે વસ્તી બાકી રહે સંખ્યા, એની ગણતરી સાક્ષરતામાં કરવામાં આવે છે. કારણ કે 6 વર્ષ સુધીનું બાળક કોઈ ભાષા વાંચી ન શકે, લખી અને સમજી પણ ન શકે, માટે એટલી સંખ્યાને એમાંથી બાદ કરવામાં આવે છે. આગળ જોઈએ. અહીં પ્રશ્ન છે, કયા રાજ્યની સાક્ષરતા સૌથી વધુ છે? જવાબ છે કેરળ. બીજો પ્રશ્ન, કયા રાજ્યની સાક્ષરતા સૌથી ઓછી છે? જવાબ છે બિહાર. ત્રીજો પ્રશ્ન, ભારતના કુલ સ્ત્રી પુરુષોની સાક્ષરતાનો દર કેટલો છે? જવાબ 65.46%. ચોથો પ્રશ્ન, ગુજરાતના કયા કયા જિલ્લામાં સાક્ષરતા દર સમાન છે? જવાબ અમદાવાદ અને સુરત જિલ્લા. પાંચમો પ્રશ્ન, ઓછો સાક્ષરતા દર હોવાના કયા કારણો હોઈ શકે તે વિચારીને લખો. ઘણા કારણો હોઈ શકે, જેમ કે અંતરિયાળ વિસ્તાર, પહાડી વિસ્તાર, રણ વિસ્તાર. આ બધા વિસ્તારોમાં શિક્ષણની સુવિધાઓનો અભાવ હોવો, શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા હોવી, તો આવા બધા ઘણા કારણો ઓછા સાક્ષરતા દર માટે હોઈ શકે. વ્યવસાયિક માળખું. વ્યવસાય એટલે ઉદ્યોગ, કાર્ય. તો કાર્યના આધારે વસ્તીના ભાગ પડે. કેટલા ભાગ પડે? 2 ભાગ પડે. કામ કરનાર જૂથ અને કામ નહીં કરનાર જૂથ, એમ 2 ભાગ પડે છે. પણ અત્યારે દેશમાં ઝડપથી થતા ઔદ્યોગિકીકરણને કારણે કામ કરનાર લોકોની સંખ્યા વધવા લાગી છે. એટલે કામ કરનાર જૂથમાં માણસોની સંખ્યા વધી જાય છે. આગળનો મુદ્દો, વસ્તીમાં પરિવર્તન. પરિવર્તન 2 પ્રકારના હોય. એક પરિવર્તન છે સંખ્યાત્મક પરિવર્તન. સંખ્યાત્મક પરિવર્તન એટલે વસ્તીની સંખ્યામાં વધારો થાય અથવા તો ઘટાડો થાય. ટૂંકમાં આ વસ્તીની સંખ્યામાં જે વધઘટ જોવા મળે એને કહેવાય સંખ્યાત્મક પરિવર્તન. આવી સંખ્યાત્મક પરિવર્તન ઘણા બધા કારણો હોઈ શકે, જેમ કે લોકોની સ્થિતિ, ઓછું જમીન પ્રમાણ, શહેરીકરણ, સામાજિક અને વહીવટી કારણોસર સંખ્યામાં ફેરફાર થતો રહે છે. બીજો પ્રકાર છે ગુણાત્મક પરિવર્તન. તો ગુણાત્મક એટલે ગુણવત્તા, ઇંગ્લિશમાં એને કહેવાય ક્વોલિટી. તો વ્યક્તિના વિચાર, સ્વભાવ અને રહેણીકરણી, કાર્ય જીવનશૈલીમાં આવતું પરિવર્તન એ ગુણાત્મક પરિવર્તન છે. તો અહીં આપણને મળશે ગુણાત્મક પરિવર્તનની વ્યાખ્યા. તો એની પાછળ ખંત, ઉદ્યમ, રાષ્ટ્રીય ભાવના, ઉત્સાહ, સાહસ વગેરે જેવા કારણો જવાબદાર છે. હવે આપણે જોઈએ વસ્તીના જૂથ. તો ભારત એક સર્વધર્મ સમભાવ ધરાવતો દેશ છે, જેમાં દરેક ધર્મની પ્રજા વસવાટ કરે છે. દેશમાં સૌથી વધુ સંખ્યા હિન્દુ ધર્મની પ્રજાની છે. ત્યાર પછી ક્રમશઃ ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને ઝરથોસ્ત્રી ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે. બીજું જૂથ છે ભાષા જૂથ. ભારત ઘણો વિશાળ દેશ છે. એમાં ઘણી બધી ભાષાઓ અને બોલીઓ બોલાય છે. પરંતુ બંધારણ મુજબ હાલ 22 માન્ય ભાષાઓ છે, જેમાં હિન્દી અને અંગ્રેજીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવેલો છે. અહીં એક પ્રવૃત્તિ આપેલી છે કે ચલણી નોટ પર છાપેલી માન્ય ભાષાઓ ગણી જોવી અને બાકી કેટલી ભાષાઓ રહે છે 22 ભાષાઓમાંથી એના વિશે વધુ માહિતી મેળવવી. આગળ જોઈએ નવું જૂથ
આરોગ્ય જૂથ. માનવીનું આરોગ્ય એટલે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની સમૃદ્ધિ. એને આરોગ્ય કહી શકાય. ઉત્તમ કક્ષાનું આરોગ્ય રાષ્ટ્રના વિકાસની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. રાષ્ટ્રીય વસ્તી નીતિ. દેશની વસ્તી એ જ દેશની શક્તિ છે. આપણે આગળ જોયું તેમ સારી ગુણવત્તાવાળી વસ્તી જો વધુ પ્રમાણમાં હોય તો દેશનો વિકાસ ઝડપી બને. તાલીમબદ્ધ લોકો હોય તો દેશ વધુ ઝડપથી વિકાસ કરી શકે, વધુ સુખી અને સંપન્ન બની શકે, વિકસિત બની શકે. માનવ શક્તિનો ઉપયોગ દેશના વિકાસમાં પાયાનું કામ કરે છે. દેશને અન્ય દેશોની સાથે સ્પર્ધામાં ઊભા રહેવા માટે અને ગતિશીલતા લાવવા માટે આપણે દરેકે જાગૃત બનવું પડે અને આપણે આપણા દેશના વિકાસમાં યોગદાન આપવું પડે. દેશના વિકાસને અવરોધતા પરિબળોને નિયંત્રિત કરવા પડે. આ માટે વસ્તીને પણ નિયંત્રિત કરવી પડે. તેથી 1951થી રાષ્ટ્રીય વસ્તી નીતિ અમલમાં મૂકવામાં આવેલી છે. આ વસ્તી નીતિના ભાગરૂપે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેવી કે પોષક આહાર, માતા શિશુ સંભાળ અને સારવાર, સ્વચ્છ પાણી, શાળા આરોગ્ય કાર્યક્રમ, બાળ અધિકારોનું રક્ષણ વગેરે જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. અને આ બધી યોજનાઓને નજર સમક્ષ રાખીને પંચવર્ષીય યોજનાઓ પણ ઘડવામાં આવી છે, જેમાં આપણે સૌએ સાથ અને સહકાર આપવો જોઈએ. અહીં વસ્તી નીતિને એટલે કે વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે કેટલાક સૂત્રો આપ્યા છે, જે આપણે જોઈ લઈએ. સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત. શારીરિક માનસિક સમૃદ્ધ નાગરિક એ જ સમૃદ્ધ દેશ. ઓછા બાળ, જય ગોપાળ. હમ દો હમારે દો. નાનું કુટુંબ, સુખી કુટુંબ. તો આ છે કેટલાક સૂત્રો જે રાષ્ટ્રીય વસ્તી નીતિને અનુસરે છે અને વસ્તી નિયંત્રણમાં ઉપયોગી છે.